લેવા માંગો છો? એવો શું માંગો છો બા? અરે ક્યાં ઉધી ગુડાયેલા રહેશે? હલતી પકડ ને. હું શું કામ હાલતી પકડું? મેં શું કર્યું છે? હું ઓનિયાને કહું છું. જોતો નથી આપણે નવા ઘરે જવાની તૈયારી કરીને બેઠા છીએ. બિલાડાની જેમ રસ્તો કાપીને બેઠો છે. મોટા ભાઈ લ્યો આચા. અને હા, આ તમારું જ ઘર છે એટલે તમારે ક્યાંય નથી જવાનું. તમે ચા પી લો, પછી હું ગરમ ગરમ કઢી ખીચડી બનાવી દઉં. અરે વાહ, તું આ લોકો હાટું ગરમ ગરમ ખીચડી અને કઢી બનાવીશ કા? તે કોના બાપની દિવાળી કા? તે મીરા બહુ અમે તો રહ્યા નાતબાર પૈસા, પણ તમે લોકો અહીંયા હેઠા થઈને હું કામ તમારો ધર્મ ભ્રષ્ટ કરો છો? શું જરૂર છે? બા, જો આપણે નાતબાર હોઈએ ને મોટા ભાઈને ત્યાં બાપુજીના શ્રાદ્ધમાં બેસી શકીએ તો પછી આ લોકો પણ આપણા ઘરમાં ખાઈ પી જ શકે ને. હા, ખાઈ પી જોગે ને, કેમ નહીં? વાહ રે વાહ, તારી બુદ્ધિ આજકાલ બહુ હાલવા લાગી છે હો. પણ એ આપલખણી, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આ લોકો મારા આંગણે નો ખપે એટલે નો ખપે. ચાલ મીરા, બહુ થયું. લાગી આવ્યું ને હાડો હાડ. આને કહેવાય દીકરા, મેં પછી ગારો, વારા પછી વારો અને તારા પછી મારો. યાદ આવ્યું? આમ જ તે મને તારા ઘરમાંથી કાઢી મૂકી છે ને. જાઓ, હાલતા થાઓ. બા, તમને કાઢી મૂકવાનું પણ મોટા ભાઈ પાસે કારણ હતું. તે મોટા ભાઈની હગલી, એવા તો મારી પાસે હો કારણ છે. ડોસી મરે ને એનો મને વાંધો ને, પણ જમણા ઘર ભાડી જાય ને ઈ કઠણાઈ છે. એમાં આ તો ચોટેલી જડો. એકવાર ઘરમાં ઘૂસી એટલે પૈતું. મારે આ ઘોને ઘરમાં ગાલવી નત. સાંભળ્યું ને? કા પગની હારે હારે કાનપુરમાં હડતાલ પડી ગઈ છે. હાલતા થાવ બાપા, હાલતા થાવ. એક મિનિટ મોટા ભાઈ. વાહ, કેટલી રાત થઈ ગઈ છે એ તો જુઓ. આ લોકો ક્યાં જશે અત્યારે? એની ચિંતા કરવાની તારે જરાય જરૂર નથી. જાય નરકની ખાઈમાં. અરે હું તો પહેલાથી જ કહેતી હતી કે છોડ્યુંના હાથે હરાત કરાવ્યું છે ને તો કોપ ઉતરો છે તમારા ખાનદાન ઉપર. પેલા દુકાન ગઈ, પછી ઘર ગયું, અને હવે આ મારું આંગણું એ તો તું ભૂલી જ જાજે હો. મારા તરફથી તો તને 1 મિનિટ. આના સિવાય તો તને કાંઈ મળી નહીં શકે. લે